આપણે એ સમજીએ કે પોલીસ કસ્ટડી ને જ્યુડિશિયલ કસ્ટડીમાં ડિફરન્સ શું છે. પોલીસ કસ્ટડી એટલે કે જ્યારે આપણે અરેસ્ટ થઈએ છીએ કોઈ પણ ગુનામાં ત્યારે પોલીસ દ્વારા આપણી ધરપકડ કરવામાં આવે છે અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવામાં આવે છે. જો પોલીસ જજની સામે હાજર કરવામાં આવે છે તો રિમાન્ડની અરજી આપે છે પોલીસવાળા અને મેક્સિમમ એ 15 દિવસની હોય છે અને મિનિમમ જજની મનસુખી પર 5 થી 2 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. એટલે રિમાન્ડ એ માટે આપવામાં આવે છે કે આરોપીએ જે ગુનો આચર્યો છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. એટલે જે ગુનાના સ્થળ પર જે કંઈ બી એક કામકાજ કે કંઈ બી એવું હથિયાર છોડ્યું હોય કે ત્યાં કતલ કર્યું હોય કે મર્ડર કર્યું કે લૂંટ કરી હોય તો એને રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. એ માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે. અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ક્યારે મોકલવામાં આવે છે? જ્યારે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં એને ત્યારે મોકલવામાં આવે છે જ્યારે રિમાન્ડ મંજૂર થયા પછી એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે. જેવી કે રીતે કે સુરતની લાજપોર જેલ છે, એમાં જ્યાં લગી એનું જામીન ખત કે જામીન એને મળવા પાત્ર ન હોય ત્યાં લગી એને લાજપોરની જેલમાં એને એક કારાવાસની અંદર એને આરોપીને મોકલવામાં આવે છે. એને જ્યુડિશિયલ કસ્ટડી કહેવામાં આવે છે. આ બંને વચ્ચે ડિફરન્સ આ જ છે.